નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય. સ્વાગત છે આપ સૌનું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રની આ નવી સિરીઝમાં. અત્યાર સુધી આપણે જાણ્યું કે મૂળ અંક 1, 2 અને 3 વાળા જાતકોના જીવનની અંદર શું શું પ્રભાવ પાડે છે, અંકથી આપણા જીવનમાં શું પ્રભાવ પડે છે તેની માહિતી આપણે જાણીશું. આજે જાણીશું નંબર 4 વાળા વ્યક્તિઓના જીવનમાં શું શું પ્રભાવ પડે છે. વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યોતિષને લગતી, શાસ્ત્રને લગતી તમામ જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. જેનો જન્મ તારીખ 4, 13, 22 અથવા 31 તારીખ હોય તેઓ નંબર 4ના પ્રભાવ હેઠળ આવતા જણાય છે. નંબર 4 એટલે કે ન્યુમરોલોજી અને અંકશાસ્ત્રના હિસાબે નંબર 4 વાળા વ્યક્તિઓના જીવનમાં આ અંક સ્થિરતા, નિયમ, કાયદો અને વ્યવહારિક બુદ્ધિનું પ્રતીક છે. તથા નંબર 4 વાળા વ્યક્તિઓ એટલે કે નંબર 4નો અધિપતિ ગ્રહ છે રાહુ. આ ગ્રહ અસામાન્ય વિચારશક્તિ, અનોખોપણું અને અદમ્ય ઈચ્છા શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. નંબર 4 વાળા વ્યક્તિઓ જીવનમાં અલગ અલગ રસ્તા અપનાવવા માટે જાણીતા હોય છે. તથા નંબર 4 વાળા વ્યક્તિઓના ગુણધર્મ સત્યનિષ્ઠ, મહેનતુ અને સ્થિર વિચારવાળા હોય છે. ડિસિપ્લિન, ઓર્ગેનાઇઝેશન અને વ્યવહારિક વિચારશક્તિ ધરાવવાવાળા હોય છે. દરેક કામમાં નિયમ અને આયોજન રાખવાવાળા હોય છે. રાહુના પ્રભાવના કારણે જીવનમાં અચાનક પરિવર્તન અથવા અણધાર્યા પ્રસંગો આવી શકે છે. નકારાત્મક પાસા તેમના ક્યારેક અતિ ગંભીર અથવા એકલતાપૂર્ણ સ્વભાવ ધરાવે છે. ફટાફટ નિર્ણય લેતા ગડબડ થઈ શકે છે. લોકો સાથે ભાવાત્મક રીતે જોડાવું મુશ્કેલ પડે તથા કેટલીક વાર બળજબરીથી પોતાના વિચારો અનેક લોકો ઉપર થોપે છે. કાર્યક્ષેત્રે તેઓ આઈટીઆઈ તથા ટેકનિકલ ક્ષેત્રે, કન્સ્ટ્રક્શન, ડિફેન્સ મેનેજમેન્ટ અથવા વૈજ્ઞાનિક કાર્યોમાં કુશળ હોય છે. તે લોકો સિસ્ટમ અને સ્ટ્રક્ચર બનાવવા માટે માસ્ટર હોય છે. વિડીયોને જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય.